અંબાજીથી બનાસ ડેરીનું સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન શરૂ 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર। અરવલ્લીની ગિરિમાળાને વધુ હરિયાળી બનાવવા માટે બનાસ ડેરીએ સતત છઠ્ઠા વર્ષે પોતાના મહત્વાકાંક્ષી સીડ બોલ ફોર ગ્રીન વોલ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કર્યો છે। અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકોના સહયોગથી આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી। ત્યારબાદ શંકરભાઈ ચૌધરીએ ડ્રોનની મદદથી તેમજ પર્વતીય વિસ્તારોમાં પગપાળા ફરી સીડ બોલનું વિતરણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ વર્ષે બનાસકાંઠાની હજારો મહિલા પશુપાલકોએ ગોબર અને માટીમાંથી સીડબોલ તૈયાર કર્યા છે। તેમાં અરવલ્લીના પર્યાવરણને અનુકૂળ 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિઓના બીજ પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઓછા પાણીમાં પણ કુદરતી રીતે વિકસી શકે છે। છેલ્લા 5 વર્ષમાં આ અભિયાનના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે અને અનેક વિસ્તારોમાં કુદરતી રીતે નવા વૃક્ષોનો વિકાસ થયો છે। આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્ય અને હરિયાળા ભવિષ્ય માટેનું એક મહત્વપૂર્ણ જન આંદોલન બની રહી છે। છેલ્લા 6 વર્ષથી સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ છઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું, તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ। એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે।